હેલો નમસ્કાર ફરીવાર લઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા બજારની માહિતી સાપ્તાહિક ધોરણે સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ વાયદા અને વાયદા ઉપજ જીરુના હાજર બજારની ચર્ચા કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલમાં પહેલી વાર જે એન્ટ્રી કરતા હોય છે તેવા ખેડૂત મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરે ચેનલને, જેથી નોટિફિકેશન તાત્કાલિક તમને નવા ભાગનું મળી શકે. જીરું બજારની અંદર છે આપણે વારંવાર છે ભાગ ખેડૂતો માટે લઈને આવતા હોઈએ છીએ અને ખેડૂતો માટે છે મહત્વપૂર્ણ માહિતી અને ભાવની અંદર સુધારો, વધારો અથવા તો ઘટાડો કાંઈ પણ સ્થિતિની અંદર છે વારંવાર ફેરફાર જોવા મળતો હોય છે. એની આગળ છે ભાગની રજૂઆત કરી અને તમારી સમક્ષ માહિતી અમે પહોંચાડતા હોઈએ છીએ. ખેડૂતોની ફરમાઈશ ઉપર આજે ફરીવાર છે ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી આપણે પાછલા ભાગની વાત કરીએ તો લગભગ 12 દિવસ ઉપરનો સમય છે વીતી ગયો છે. એ બાદ છે આ ફરીવાર ભાગ રજૂ થયો છે અને આ ભાગ છે અમે હૈદરાબાદથી છે રજૂ કરીએ છીએ. અમે સપ્તાહ દરમિયાન બહાર હોવાથી છે કપાસના ભાગ પણ છે ડેઈલી રજૂ નથી કરી શકતા. એના પણ છે ખેડૂતોની ફરમાઈશ આવતી હોય છે, છતાં પણ આપણે ભાગ છે જેમ બને એમ ટાઈમ સેટ થાય અને ટાઈમ મળી જાય તો કોઈ પણ પાકનો ભાગ છે તમારી સમક્ષ રજૂ કરી શકીએ ખેડૂતોની ડિમાન્ડ ઉપર. હવે આપણે સમજીએ જીરા બજારની અંદર આ પૂરું થતું સપ્તાહ છે આપણને જોવા મળ્યું છે, જેમાં ધીમો ધીમો જે પાછલા ભાગમાં આપણે 4000 થી 4500 ની વચ્ચેનો ભાવ ચાલતો હતો. જીરાના પ્રતિમણ 20 કિલોની અંદર છે આપણે સુધારો ધીમો ધીમો આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યો છે અને વાતાવરણ પણ ગંભીર સ્થિતિમાં છે વારંવાર બનતું જોવા મળે. એના લીધે જીરાના ભાવ ઉપર આપણે વારંવાર કહેતા આવ્યા છીએ એવી રીતના સુધારાની ચાલ છે આપણે જોવા મળે છે. પણ પાછલા ભાગમાં પણ ખાસ જે મિત્રો ડેઈલી અમારા ભાગ જ્યારે રજૂ થતા હોય અને જે ખેડૂત મિત્રો જોતા હશે એને ખાસ ખ્યાલ હશે કે 5000 ભાવની આપણે ચર્ચા કરી હતી કે 5000 ભાવ થવા બહુ મુશ્કેલ છે, કારણ કે જેવું બજાર 4700 પ્રતિમણ 20 કિલોએ છે સારી ક્વોલિટીમાં વટાવા તૈયાર થાય ત્યાં બજારની અંદર છે કંઈક ના કંઈક કારણોથી છે દબાણ આવતું હોય છે અને એ કારણો અને તારણો આગલા ભાગમાં પણ આપણે સમજ્યા છીએ અને આ ભાગમાં પણ ફરી વાર સમજશું. પણ અત્યારે હાલ છે બજારની અંદર જોઈએ તો પાછલો ભાગ જે રજૂ કર્યો એ બાદ છે આપણને 200 થી 250 રૂપિયાની તેજી આવતી જોવા મળી છે અને એ આપણે ભાગમાં પણ ચર્ચા કરી હતી. ખાસ નોંધ લેજો કે આ ભાવ છે એ જૂના જીરુની આપણે ચર્ચા છે કરી રહ્યા છીએ, નવા જીરુની ચર્ચા નથી. આ જૂના જીરુની ચર્ચા જે ખેડૂત મિત્રો પાસે સ્ટોક હોય અથવા હોલ્ડ હોય અથવા તો કંઈ પણ કારણોથી જૂનું જીરું અત્યાર સુધી પોતાની પાસે હોય છે એવા ખેડૂતો માટે જૂના જીરાની આપણે વારંવાર ચર્ચા પહેલા કરતા હોઈએ છીએ, જેમાં 200 થી 250 રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળ્યો છે. અને એ પ્રમાણે જોઈએ તો જૂના જીરુના સપ્તાહ દરમિયાન ભાવની ચર્ચા કરીએ તો બજાર છે આપણને ધીમું સુધારાથી જોઈએ તો નબળી ક્વોલિટી અને સારી ક્વોલિટી સુધીના ભાવ છે આપણને 3500 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીના જોવા મળતા હતા. સારીથી સુપર ક્વોલિટીમાં જોઈએ તો 4000 થી 4200-4300 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. એવી રીતના સુપરથી એક્સ્ટ્રા સુપર જીરુની અંદર 4300 રૂપિયાથી લઈને 4500-4600 સુધીના ભાવ છે આપણે જોવા મળતા હતા. બોમ્બે એક્સપોર્ટ સુપર કરિયાણા ક્વોલિટીની વાત કરીએ તો એમાં ભાવ છે આપણને 4700 રૂપિયાથી લઈને 4750 અને 4780 રૂપિયા સુધી જૂના જીરુમાં ઊંચા ભાવ આ સપ્તાહ દરમિયાન છે આપણે જોવા મળ્યા છે. અને જૂના જીરું બાદ નવા જીરુની અંદર છે આપણે થોડી અમુક વિસ્તારોમાં છે અમુક ક્વોલિટી વાઇઝ છે ભાવ છે આપણે 5000 રૂપિયા પણ જોવા મળ્યા છે અને ભેજવાળા જીરુની અંદર છે આપણને 3500 રૂપિયા પણ નીચામાં જોવા મળ્યા છે. પણ નવા જીરુની આવક હજી ઘણી બધી ઓછી છે જોવા મળતી હોય છે અને એ પ્રમાણે અમુક દિવસોમાં 5500 રૂપિયા પણ આ સપ્તાહ દરમિયાન છે પ્રતિમણ 20 કિલોના નવા જીરુની અંદર ભાવ જોવા મળ્યા છે. એકંદરે નવા જૂના જીરુમાં છે આપણે 500 થી 1000 રૂપિયાનો ફરક છે જોવા મળે છે અને એ ફરક છે લગભગ છે આગામી સમયમાં ક્વોલિટી છે આ સિઝનમાં છે કેવી બને છે એના ઉપર છે આપણને જોવા મળશે. જો સારી સુપર ક્વોલિટી આ સિઝનની અંદર જો નવા જીરુની અંદર જોવા મળશે તો જૂના અને નવા બંને જીરુની અંદર 1000 રૂપિયાનો ડિફરન્સ 1 મણ 20 કિલો એ જોવા મળી શકે છે. આ ડિફરન્સનો જે પડકાર છે એ મિત્રો જ્યારે વેચવાલીનું પ્રમાણ જૂના અને નવા બંને જીરુની અંદર સારું એવું થતું હોય છે ત્યારે આ ડિફરન્સ જોવા મળી શકે છે. એ પ્રમાણે જો નવું જે જીરું છે એની ક્વોલિટી છે જૂના જીરું કરતાં નબળી જો આ સિઝનમાં જોવા મળી અને જે જૂનું જીરું છે એ ક્વોલિટીમાં હાયર ઊંચું જોવા મળ્યું તો જૂનું જીરું સાથોસાથ નવા જીરુની ભાવની સાથોસાથ છે આપણે બજારમાં જોવા મળી શકે. એટલે બંને જીરુના તફાવતમાં ભાવ નહીં જોવા મળે, એક સરખા સેમ ભાવ છે જોવા મળી શકે છે જૂના અને નવા જીરુની અંદર. આ એટલા માટે તમને મિત્રો કહેવામાં આવે છે કે જે જૂના જીરુના સ્ટોક અથવા તો હોલ્ડ જે પણ ખેડૂત મિત્રો પાસે 50% 25% હજી સુધી બચ્યા હોય તો એનો નિર્ણય લેવા માટે, એનું ડિસિઝન લેવા માટે અત્યારે હાલ 4700 ની બજાર છે આપણને જોવા મળી છે. જે 4700 ની બજાર છે આપણે આગળના ભાગમાં પણ ચર્ચા કરીને એના આગળ પણ આપણે ચર્ચા કરી કે જ્યાં સુધી બજાર 4700 રૂપિયાની આજુબાજુ પહોંચતી જોવા મળશે અને ત્યાંથી નવી તેજીને વેગ આપવાના કારણો નહીં સર્જાય તો બજાર ત્યાંથી રિટર્ન મારતી આપણે જોવા મળશે. તો બજારમાં જોઈએ તો ફ્યુચર્સ છે કોમિન ફ્યુચર્સની અંદર છે આપણને 25000 અને 90 રૂપિયાની સપાટી છે આ સપ્તાહ દરમિયાન ઊંચી સપાટી બતાવવામાં માર્ચ કોન્ટ્રાક્ટમાં આવી છે, પણ બજારમાં છે ફરીવાર છે દબાણ આવતું ત્યાંથી જોવા મળ્યું અને વાયદાની આપણે આગળ ચર્ચા કરીશું. એ પહેલાં આપણે હાજર બજારમાં જે ભાવ આપણે 4700-4800 ની વચ્ચે આવતા જોવા મળે છે ત્યારબાદ છે
બજારમાં છે આપણે દબાણ આવતું જોવા મળે છે. એના કારણો આગળ આપણે વારંવાર છે ભાગોમાં રજૂ કરતા હોઈએ છીએ કે બજારમાં છે 4800 ઉપર ભાવ એટલે કે 5000 નજીક જવા માટે જીરુની અંદર છે તાકાત જે ભાવની જોવા મળે છે. એ બાદ નિકાસમાં ઘટાડો થાય છે. ઊંચા ભાવે નિકાસ શક્ય નથી બનતી. બીજા નંબરનો પોઈન્ટ આપણે ગણાવ્યો હતો કે જે જૂના જીરુની અંદર જે સ્ટોક માનવામાં આવે છે એ ખરેખર હોય કે ના હોય એ તો ખેડૂત મિત્રો જાણી શકે છે. છતાં પણ છે સંસ્થાઓ અને બ્રોકરો એવું માની રહ્યા છે કે 15 લાખ બોરી છે હજી પણ જૂનો જીરું છે ખેડૂતો પાસે પડ્યું છે અને એ પ્રમાણે બજારને એ નેગેટિવ પોઈન્ટ મળી જાય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ કે વાવેતર ઘટાડો જે ખેડૂતો માની રહ્યા છે એ પ્રમાણે સરકારી આંકડા છે અત્યાર સુધીમાં જોઈએ તો દર્શાવતા નથી. થોડો ઘણો ઘટાડો છે 1% ફરીવાર જે લાસ્ટમાં આવ્યો છે એની આપણે ચર્ચા કરીએ તો આંકડા છે જેમાં વાવેતર વિસ્તાર 3,98,438 હેક્ટર નોંધાયો છે જે ગયા વર્ષ કરતાં 16.31% ઓછો ધારવામાં આવે છે. જેની અંદર ખેડૂતો છે 30 થી 35% ઘટાડો માને છે જ્યારે સરકારી આંકડા છે આપણે 16.31%નો આ સિઝનમાં ઘટાડો દર્શાવે છે વાવેતરમાં અત્યાર સુધીમાં. મુખ્ય ઊંચા બજારમાં આવક ખૂબ ઓછી છે એના લીધે બજાર છે મજબૂત ટકેલું પોઝિટિવ પોઈન્ટ ગણીએ તો એના લીધે પણ જોવા મળે છે. જે આવકનું પ્રમાણ વારંવાર આપણે કહેતા આવ્યા છીએ કે જેમ ખેડૂતો આવક ઘટાડીને કરતા જોવા મળે છે ત્યારે બજારમાં છે એ પોઝિટિવ બનતો હોય છે પોઈન્ટ અને એના લીધે બજાર મજબૂત ટકેલું જોવા મળતું હોય છે. અને એ પ્રમાણે વેચવાલી જ્યારે વધે ત્યારે બજારમાં એ નેગેટિવ પોઈન્ટ બનતો હોય છે ત્યારે કારણ કે જૂનો સ્ટોક છે ઘણો બધો માનવામાં આવે છે એના લીધે આ એક પરિબળ ઊભું થાય છે. એ પ્રમાણે જોઈએ તો વાવણી વિલંબમાં છે આપણે આ સિઝનમાં જે અસમાન વરસાદને કારણે સ્થિતિ જે વાવણીમાં ખેતીની તૈયારીઓ ધીમી અને ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં સૌથી ધીમી વાવણીનું મોસમ છે આ સિઝનમાં જોવા મળી છે. અને એ પ્રમાણે જીરા બજારને છે 4700-4800 ભાવ પહોંચવા માટે નજીકના ગાળામાં ટેકો આપે છે. વારંવાર બજાર નીચે આવે છે બાદ ફરીવાર 4700-4800 સુધી ઊંચે જાય છે પણ 5000 ટકી નથી શકતી અથવા તો 5000 ફ્યુચર્સમાં પણ છે આપણને ભાવ ટકતા જોવા નથી મળતા. એ પણ છે એક નેગેટિવ પોઈન્ટ આપણે ગણી શકીએ કે બજારમાં છે ત્યાંથી જે આપણે ભાવની અંદર છે ઘટાડો છે ઊંચા મથાળાથી જોવા મળ્યો છે. અને આ વર્ષે મહત્વનું પરિબળ જો વારંવાર તેજીને સપોર્ટ કરતું હોય એવું પોઝિટિવ કારણ જોઈએ તો વારંવાર છે જે હવામાન છે ગતિવિધિ છે આપણને વારંવાર છે માવઠાની આગાહી વરસાદની અથવા તો કોઈ પણ રીતે છે વાદળછાયું વાતાવરણ આ બધું જીરાના પાક ઉપર નુકસાનકારક બનતું હોય છે. અને એ આગાહી ફોરકાસ્ટિંગના કારણે છે વારંવાર છે સુધારાની ચાલ તેજીની ચાલ છે જીરા બજારમાં છે આપણને હાલની સિઝન પ્રમાણે છે આપણને જોવા મળે જૂના જીરુની અંદર. કારણ કે નવું જીરુમાં કાંઈ પણ ફારફેર આવે તો જૂના જીરુના ભાવની અંદર ચમક આવતી હોય છે. એ પ્રમાણે વારંવાર એ તેજી આપણને બરકરાર છે પોઝિટિવ પોઈન્ટ આપણને જોવા મળે છે. અને એની પણ આપણે આગળના ભાગમાં ચર્ચા કરીએ કે વરસાદની સ્થિતિ જો વધારે જોવા મળશે જે આગાહી પ્રમાણે તો એ પ્રમાણે બજારમાં છે જીરાના ભાવ 5000ને ક્રોસ કરવામાં પણ સફળ થઈ શકે પણ એવી સ્થિતિનું સર્જન થયું નહીં. એટલા માટે આપણે 12 દિવસ પહેલાના ભાગમાં જે ચર્ચા કરી કે 5000 ભાવ તો તમને જોવા નહીં પણ મળે કારણ કે વરસાદ ન થાય અથવા તો કોઈ એવી સ્થિતિનું સર્જન ન થાય જે એકાએક નુકસાની છે નવા પાકને જીરાના કરી શકે તો જૂના જીરુની અંદર એટલો બધો ભાવ છે આપણને તેજીમાં રહી શકે અથવા તો ટકી શકે એવું ન જોવા મળે. એટલા માટે બજાર 5000 પ્રતિ મણ 20 કિલોના ભાવે પહોંચી શકતું નથી. એમ નીચા ભાવે રહી શકતું પણ નથી કારણ કે નીચા ભાવે છે નિકાસમાં પણ વધારો જોવા મળે છે અને એની સામે છે નુકસાની વધારે દેખાવા લાગે છે. જે સટોડિયાઓ છે એને નીચા ભાવેથી એક તેજીનું કારણ જળી જાય છે એના લીધે છે ફરીવાર સુધારાની ચાલ છે આપણે જીરુની અંદર જોવા મળે છે. એટલા માટે આપણે વારંવાર ખેડૂતોને પણ છે કહેતા આવીએ છીએ કે નીચા ભાવ ટકશે નહીં. નીચા ભાવે તમારે કોઈ ચિંતા નહીં કરવાની. નીચા ભાવેથી ફરીવાર છે 4500 કે 4700 ઉપર બજાર આવવા માટે તૈયારી કરશે અને એના લીધે છે બજારમાં વારંવાર 4700ના તમને ઊંચા ભાવ છે જીરુની અંદર જોવા મળશે. જોકે આ વર્ષની વાત કરીએ તો નિકાસની અંદર છે આપણને ધીમો ધીમો સુધારો છે નીચા ભાવે જોવા મળે છે પણ અત્યારે હાલ ચીનની અંદર જે નિકાસ થઈ રહી છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયામાં જોવા મળે છે. અત્યારે હાલ જે ઊંચા ભાવ છે ત્યારે નિકાસમાં ઘટાડો આપણે ચીનની અંદર જોવા મળે છે જ્યારે નીચા ભાવ જોવા મળે ત્યારે ફરીવાર ધીમો સુધારો ચીનની અંદર જોવા મળે. બીજા દેશોની અન્ય દેશોમાં પણ નિકાસ જોવા મળે છે પણ એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ માત્ર ચીન છે એવું ખરીદદાર છે કે જેની અંદર બજારને 12000 સુધી પહોંચાડવા માટેની પણ તાકાત ધરાવતું છે. ચીન છે એવો દેશ છે જેની અંદર નિકાસ ઘણી બધી પણ થઈ શકે છે જ્યારે પોતાના વેલ્યુબલ ખરીદીના ભાવ એને મળતા હોય ત્યારે છે ચીનની અંદર ખરીદી માંગ છે વધતી હોય છે જીરાની. પણ જોઈએ તો આખા વર્ષ દરમિયાન નિકાસ ડેટા છે આ સિઝનમાં નબળો રહ્યો છે એવું આપણે કહી શકીએ અને એના લીધે વાર્ષિક ધોરણે 13.21% ઘટાડો પણ નિકાસ દર્શાવે છે પાછલા વર્ષ કરતાં. એના લીધે બજારને એનું પણ છે દબાણ જોવા મળતું હોય છે. ઉત્પાદનમાં જોઈએ તો 90 થી 92 લાખ થેલીની આ સિઝનમાં અંદાજ રાખવામાં આવ્યો હતો. આગલી સિઝન 1.10 કરોડ થેલી કરતાં છે ઓછું છે આ સિઝનમાં ઉત્પાદન જોવા મળ્યું 90 થી 92 લાખ બોરીનું. અને એ પ્રમાણે જોઈએ તો
હવે નવી સિઝન જે આવી રહી છે, પાક તૈયાર થઈ રહ્યો છે, એની અંદર છે એવી ધારણાઓ મૂકવામાં આવે છે. સ્પાઇસ ડિપાર્ટમેન્ટ, બ્રોકરો અને એના તરફથી જે અમને ડેટા મળ્યા છે એમાં 78 થી 82 લાખ બોરી વચ્ચેનું ઉત્પાદન આ સિઝનમાં રહી શકે છે એવી ધારણાઓ છે અત્યારે હાલ છે રજૂ કરવામાં આવે છે પ્રથમ અંદાજમાં. પણ આગળ આંકડા સરકારી શું દર્શાવે છે એ પ્રમાણે છે આપણે જોવાનું રહેશે. પણ સરકારી આંકડા અથવા તો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાનો અંદાજ અથવા તો કોઈ પણ બ્રોકરનો અંદાજ એના કરતાં ખેડૂતોનો અંદાજ સારો હોય છે. અને તમે કોમેન્ટમાં કહી શકો છો આ સિઝનમાં ઉત્પાદન છે નવી સિઝનમાં કેવું છે જોવા મળી શકે છે. રોગચાળો અથવા તો પ્રકૃતિ કોઈ પણ છે ફારફેર હવામાનના એ પ્રમાણે છે તમે ઉત્પાદનમાં કેવી ધારણા મૂકો છો અને કેવું ઉત્પાદન દેશની અંદર જોવા મળી શકે છે તમામ રાજ્યોને મેળવતા એ પ્રમાણે તમે અંદાજ છે રજૂ કરીને કોમેન્ટમાં કહી શકો છો. કારણ કે અમે નવા જીરાની અંદર નવા ભાવનો જે સર્વે લાવતા હોઈએ છીએ એમાં તમારી પણ છે કોમેન્ટો અને એના ઉપર પણ છે અમે ઉત્પાદન અંદાજ ઉપર છે વધારે પડતા ભાવ છે કેટલા પાછળ જતા ઊંચા ખેડૂતોને તેજી મળી શકે છે એ પણ અમે ચર્ચાનો વિષય છે લાવતા હોઈએ છીએ. એટલા માટે ખાસ તમે કોમેન્ટો કરો તો વધારે ચર્ચામાં છે ઉત્પાદન ઉપર છે. તમારા વિસ્તારોમાં કેવું ઉત્પાદન રહી શકે એવી પણ તમે કોમેન્ટ કરી શકો, જેનાથી નવા જીરુની બાબતે અમારો ભાવ સર્વે છે એ સત્યતા તરફ રહી શકે છે લાસ્ટ સુધી. કારણ કે આગલી સિઝનમાં પણ અમે રજૂ કર્યું ત્યારે 4500 રૂપિયાથી 5500 રૂપિયાની વચ્ચેની જે તેજીથી મંદીની ચર્ચા અમે કરેલી હતી એ પ્રમાણે બજારની અંદર આખું સિઝન છે જોવા મળી. બજાર લગભગ અમારા 80,000 ખેડૂતોએ એ ભાગ જોયો અને એ પ્રમાણે છે બજારમાં ચાલતી સ્થિતિ અને પ્રક્રિયા પણ જોવા મળી. અને એ પ્રમાણે અમે સત્યતા તરફ વધારે ભાગ સર્વે છે રજૂ કરતા હોઈએ છીએ, જેની અંદર ભાવનો સર્વે રજૂ કરીએ એમાં સત્યતા તરફ વધારે ભાવ જોવા મળે એવી આપણે વારંવાર ખેડૂતો અને એના ઉપર અમારું અનુમાન અને વિશ્લેષણ આવતું હોય છે. હવે આપણે જોઈએ કોમિન ફ્યુચર્સ કરતાં કે જીરુના વાયદામાં ટેકનિકલ રીતે ઇન્ટરડે લેવલમાં છે આપણે શુક્રવારે કઈ સ્થિતિમાં વાયદાની અંદર જોવા મળે છે. ભાવ 25,090ની ઊંચી સપાટી છે આપણને સવારમાં જોવા મળી છે. ઓપનિંગ સપાટી 24,814 રૂપિયાની જીરાની અંદર માર્ચ કોન્ટ્રાક્ટમાં જોવા મળી હતી. બાદમાં છે ધીમે ધીમે એ સપાટીએથી છે દિવસ દરમિયાન ઘટાડો થતો જોવા મળ્યો અને સાંજ પડતા છે 24,170 ઉપર આવીને વાયદો બંધ થતો જોવા મળ્યો આપણને. તો માર્ચ ફ્યુચર્સમાં પણ તેજી જે આપણે જોવા મળી છે 25,000ના ભાવે છે ટકી ફ્યુચર્સ પણ નથી શકતું. સટોડિયાઓના લીધે પણ બજારમાં તેજી ટકતી મુશ્કેલ છે આપણને જોવા મળે છે અને બજાર ફરીવાર 24,200ની સપાટી આવતી છે આપણે કોમિન ફ્યુચર્સમાં છે જીરા કોન્ટ્રાક્ટમાં છે આપણે માર્ચ કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે. એવી રીતના આપણે એપ્રિલ કોન્ટ્રાક્ટની ચર્ચા કરીએ તો જીરા 2024નો એપ્રિલ કોન્ટ્રાક્ટ છે આપણે એમાં જોઈએ તો આગલા વાયદાની અંદર છે આપણને ભાવ છે ઓપનિંગ સપાટી છે આપણને સવારે છે 24,990 ઉપર જોવા મળતી હતી. ફરીવાર છે આપણે ઊંચા મથાળાની દિવસ દરમિયાન ઇન્ટરડે લેવલમાં છે આપણે 25,260 રૂપિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો. વાયદાની અંદર છે ધીમો ધીમો ફરીવાર ત્યાંથી ઘટાડો આવતો જોવા મળ્યો ઊંચી સપાટીએથી. દિવસ દરમિયાન સાંજ પડતા વાયદાની અંદર 24,360 રૂપિયાની તળિયાની લેવલની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો અને બંધ થયો જ્યારે 24,450 રૂપિયાની સપાટી એ બંધ થતો આપણે જોવા મળે છે. પણ વાયદાની અંદર જોઈએ તો એપ્રિલ કોન્ટ્રાક્ટમાં પણ છે તેજીના ભાવ છે 25,000 ઉપરનું લેવલ ટકવું મુશ્કેલ જોવા મળ્યું શુક્રવારે અને બંને વાયદાની અંદર છે આપણને 25,000ના લેવલ ઉપરના ભાવ છે ઊંચા મથાળે જોવા મળ્યા. ઇન્ટરડે લેવલમાં ફરીવાર છે આપણને ક્લોઝિંગ છે ઘટાડા તરફ જોવા મળ્યું છે અને એ પ્રમાણે હાજરના સપોર્ટ ભાવની ચર્ચા કરીએ તો 12-13 જાન્યુઆરી આજુબાજુ 21,946ની સપાટીએથી ધીમો ધીમો સુધારો હાજર બજારમાં જે આપણે પાછલો ભાગ રજૂ કર્યો એ બાદ છે 12 દિવસની અંદર ગણીએ તો 23,787 ઉપર હાઈએસ્ટ સપાટીએ છે હાજર બજારમાં જીરુના ભાવ પહોંચતા જોવા મળ્યા છે જે 4750 રૂપિયાની સપાટી છે પ્રતિમણ 20 કિલો એ દર્શાવે છે સારા જીરુની અંદર ભાવની. અને એ પ્રમાણે આપણે આગળની ચર્ચા કરી હતી કે જે જીરુના ભાવ છે આપણે હાઈએસ્ટ 4700 કે 4800ની વચ્ચે પહોંચતા જોવા મળે ત્યાંથી બજારની અંદર વાયદામાં પણ હશે દબાણ આવતું જોવા મળે 5,000ના ભાવે. માર્ચ કોન્ટ્રાક્ટમાં આપણને ઊંચા મથાળે 25,000ના ભાવ છે જોવા મળ્યા છે. એ બાદ છે ધીમો ધીમો શુક્રવારે જ આપણને ઘટાડો થતો જોવા મળ્યો. એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં પણ એ દબાણ આવતું હોય છે અને એ પ્રમાણે હાજર બજાર પણ 5,000ના ભાવ છે જૂના જીરોમાં આપવા માટે સક્ષમ નથી બનતી. જ્યારે એક જ પ્લસ પોઈન્ટ આપણી પાસે છે કે હવામાનનું એકાએક જોખમી અથવા તો જોખમવાળું હવામાન થવું જે જીરાના નવા પાકની અંદર કાંઈ પણ છે આગાહીમાં જે નુકસાન થવું અથવા તો આગાહી એવી થવી એનાથી ભાવને વધારે સપોર્ટ મળી અને વધારે તેજીમાં છે 5,000 સુધી ભાવ પહોંચી શકે છે. નહીં તો બજાર છે ફરીવાર છે 5,000થી નીચે જ આવતું જોવા મળે અને 4700ની નજીક છે આપણને વારંવાર છે તેજી તરફીનું બજાર છે જોવા મળે છે જીરુની અંદર. એવું હાલ છે આગલા કારણો અને તારણો આપણે વારંવાર રજૂ કર્યા છે એ પ્રમાણે છે બજાર ફરીવાર આપણે 4700 આજુબાજુની તેજી દર્શાવીએ છીએ એ પ્રમાણે બજાર નીચે જઈને ફરીવાર 4700 આવે એવી સંભાવનાઓ વારંવાર બનતી જોવા મળે છે. પણ 4700 ઉપર ટકવું બજારને અથવા તો 5,000એ ટકવું એ બજાર માટે છે એક નવી તેજીનો જે નવો દોર છે એ કોઈ પણ એવું કારણ ઠોસ હોય છે એના લીધે બજાર ટકી શકે, નહીં તો બજાર ત્યાંથી ફરીવાર એક દિવસમાં પણ છે રિટર્ન મારી શકે. એટલા માટે આપણે ટેકનિકલ રીતે પણ સમજીએ તો સટોડિયાઓના તેજી કરવાના મૂડમાં આપણે ટેકનિકલ રીત સમજીએ
ઓપન ઇન્ટરેસ્ટ 0.05% જેટલો નજીવો ઓછો હોવાથી કિંમતો વધી છે, જેમાં સપોર્ટ 24,290 પર જોવા મળી રહ્યો છે, જેની નીચે ભાવ 23,710નું પરીક્ષણ કરી શકે છે, જ્યારે પ્રતિકારક 25,210 પર રહે છે અને બ્રેકઆઉટ ભાવને 25,550 તરફ ધકેલી શકે છે. પણ આ ટેકનિકલ રીત મિત્રો સટ્ટાકી રીતે છે અને સટ્ટાકી રીતે તેજી થવી મુશ્કેલ નથી. તેજી સટ્ટાકી રીતે તાત્કાલિક થઈ જતી હોય છે, પણ સટ્ટાકી રીતે બજાર છે હાજર બજારમાં ટકવું મુશ્કેલ હોય છે, એની પણ આપણે ખાતરી આપતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. તો હવે તમે આના ઉપરથી તમારા જૂના જીરુંનું ડિસિઝન તમે લઈ શકો છો કે અત્યારની સપાટીએ તમારે વેચાણ કરવું કે હજી પણ છે તમારે હોલ્ડ કરવો, અથવા તો નવા જીરુંના જે પણ ખેડૂત મિત્રોને અત્યારે હાલ તૈયાર પાક થયો છે અને જેને ભેજવાળું અથવા તો એવી ક્વોલિટીમાં જે વજન વધારે મળતો હોય અને ભાવ પણ સારા જોવા મળતા હોય તો એવા જીરુંની અંદર નવા જીરુંમાં પણ છે વેચાણ કરી શકે છે. હાલ ખેડૂતની જરૂરિયાત ઉપર પણ તમે તમારું ડિસિઝન લઈ શકો છો. માહોલ પ્રમાણે અત્યારે કોઈ નબળું બજાર જીરાની અંદર ન કહી શકીએ આપણે, કારણ કે બજારમાં માહોલ છે જૂના જીરું પ્રમાણે છે, એનો ભાવ છે ત્યાં અત્યારે મળી રહ્યો છે, એ બજાર છે માહોલ પ્રમાણે છે મજબૂત કહેવાય. અને માહોલ પ્રમાણે જે બજારની અંદર છે નબળી અથવા તો ઘટાડાની વધારે પડતી સ્થિતિ હોય તો અમે વારંવાર ખેડૂતોને છે નીચા ભાવે વેચવાની ના જ પાડતા હોઈએ છીએ. પણ જ્યારે માહોલ પ્રમાણે બજાર ટકેલું જોવા મળતું હોય, મજબૂત સ્થિતિમાં જોવા મળતું હોય, ત્યારે જૂના જીરોમાં છે ડિસિઝન લેવું અવશ્ય બનતું હોય છે. ફરીવાર એક નવી તેજી જ્યારે આવતી હોય છે ત્યારે તમારે 25% માલ ફરીવાર વેચવો જોઈએ. તો વધારેમાં વધારે કટકે તમે વેચાણ કરો તો ફાયદામાં વધારે રહેતા હોવ છો, એવી વારંવાર છે ભલામણ અહીંયાથી કરવામાં આવતી હોય છે. હવે મળીએ મિત્રો નવા ભાગ સાથે. આ ભાગ ઘણો બધો લાંબો છે, છતાં પણ જીરુના તમામ ખેડૂતો સુધી શેર કરજો, કારણ કે નવા પાક માટે છે નવા ભાગ સર્વે છે આપણે વારંવાર લાવતા હોઈએ છીએ હર વર્ષની અંદર, હર નવી સિઝનની અંદર. તો એની અંદર પણ છે નિકાસ, વેચાણ અને ઉત્પાદન ઉપર ડેટા તૈયાર થશે બાદ છે નવા પાકની અંદર, નવા જીરુંની અંદર પણ છે ભાવ સર્વે આવશે તમારી સમક્ષ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, નોટિફિકેશન તાત્કાલિક તમને એ ટાઈમસર મળી શકે. હવે મળીએ નવા ભાગ સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.